તો આ તરફ ખાખીનો રોફ જમાવનારા તોડબાજોથી સાવચેત રહેજો। અમદાવાદમાંથી ફરી એકવાર નકલી પીએસઆઈ ઝડપાયો છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસે તરુણ બ્રહ્મભટ્ટ નામના નકલી પીએસઆઈની ધરપકડ કરી છે। પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકેની ઓળખ આપીને ફોન કર્યો હતો અને અમદાવાદના યુવકે પત્નીને અશ્લીલ મેસેજ કર્યા હોવાનો ફોનમાં ઉલ્લેખ કર્યો હતો। પીએસઓને શંકા જતા મહેસાણા જિલ્લા પોલીસમાં તપાસ કરી હતી। ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ આરોપી વિરુદ્ધ અગાઉ પણ 4 ગુના નોંધાયા હોવાનો ખુલાસો થયો છે। યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાંથી વધુ એક વખત નકલી પીએસઆઈ ઝડપાયો છે। નકલી પીએસઆઈનો ભાંડાફોડ થયો છે અને જે રીતે માહિતી પ્રાપ્ત થઈ તે રીતે આરોપી વિરુદ્ધ અગાઉ પણ 4 ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે। યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ આ અંગે હાથ ધરી છે। તો ખાખીનો રોફ જમાવનારા તોડબાજોથી સાવચેત રહેજો। નકલી અધિકારી બનીને લોકોને ઠગતો આરોપી પકડાયો છે। અમદાવાદમાંથી ફરી એકવાર નકલી પીએસઆઈ ઝડપાઈ આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસે તરુણ બ્રહ્મભટ્ટ નામના નકલી પીએસઆઈની ધરપકડ કરી છે। પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકેની ઓળખ આપીને ફોન કરતો હતો અને અમદાવાદના યુવકે પત્નીને અશ્લીલ મેસેજ કર્યા હોવાનો ફોનમાં ઉલ્લેખ પણ કર્યો હતો અને પીએસઓને શંકા જતા મહેસાણા જિલ્લા પોલીસમાં તપાસ કરી હતી। અમદાવાદથી આ સમાચાર। ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ આ અંગે હાથ ધરી છે। રાઠોડ તરીકેની પોતાની ઓળખ આપી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે, જે એને એડ્રેસ આપેલું, જેથી નવરંગપુરાના પીએસઓ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે, જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓએ આ પીસીઆર વાનના ચાલકને આ પીએસઆઈ રાઠોડનો નંબર આપેલો અને જણાવેલું કે તમે ત્યાં પહોંચી અને પીએસઆઈ રાઠોડનો સંપર્ક કરજો, જેથી પીસીઆર વાનના જે ચાલક 20 નંબરના ગેલા હતા જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના, એમની સાથે વાત કરતા એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી। તેમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી, એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમને ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ, તે ખાતરી કરતા મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું।